અષાઢી બીજના રોજ નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા અન્વયે ભાવનગર રેન્જ આઈજીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા અન્વયે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર ભાવનગર રેન્જ આઈજીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ, હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા પરસ્પર સૂચનોની આપ-લે કરાઈ હતી। તહેવાર કે ધર્મ બરાબર છે, આપણે સંસ્કાર આપે છે। આ સંસ્કારનો ઉત્સવ તરીકે આપણે સૌ ભૂમિ એકતાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ આપી અને આ અભિયાનની અંદર જોડાઈએ એવી મારી અપેક્ષા છે। અને બંને સમાજના યુવાનો આગેવાનોને જે રક્તદાન સાથે વચ્ચે ગયો તમારા અધિકારીઓ સાથે, અમારા સિનિયર અધિકારીઓના માર્ગદર્શન પ્રમાણે, અને બહુ જ મોટી સંખ્યામાં અમે મહિલાઓ, યુવાનો અને બાળકોને જોવું જોઈએ, કેમ કે આમાં મોટી સંખ્યામાં મહિલાઓ, બાળકો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આવતા હોય છે। કોઈ પણ વ્યક્તિને અગવડ ના પહોંચી જવું પડે ત્યારે આપણે આ પ્રકારની શાંતિ સમિતિની બેઠકોનું આયોજન કરવાનું, તમને સૂચનો આપવાનું, માર્ગદર્શન આપવાનું, જે વાતાવરણ કાયમી એ વાતાવરણ આપ લોકો વાકેફ છો બરાબર છે। તો હું આશા રાખું છું કે એક નાની પણ બાબત બરાબર છે કે એવી ના બનવી જોઈએ કે જેનાથી કોઈની પણ સાથે સંઘર્ષ થશે, એ પણ ખૂબ શાંતિપૂર્વક સંપન્ન થશે એવી મને ખૂબ અપેક્ષાઓ છે। અને જે મેં મેડિકલ કેમ્પ જે બ્લડ ના બને એ રીતે આપણે સૌએ સાથે રહી 41મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપન્ન કરવાની છે। મેડિકલ કેમ્પ સિવાય પણ પોલીસ ઇન્સ્પેક્ટર